વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ખતરનાક ને આ છે ટ્રેક્ટરનું શોરૂમ અને અત્યારે કેટલા વાગ્યા 6 વાગી ગયા કરીબન તો એ તમને બતાવી દઉં કે કેટલા વાગ્યા જો 6 ખાલી 10 મિનિટની જ વાત છે અને મેં આ લોકોને પૂછ્યું હતું આ શોરૂમ વાળાને કે આ શોરૂમ ખુલ્લું જ હોય તો કે ભાઈ રોકાઈ શકું તો શોરૂમ વાળાને ના પાડી દીધી કે નહીં તો હવે છે ને વિચારું છું રેનકોટ પહેરી લીધો છે સાયકલમાં મેં કોથળી ચડાવી દીધી છે આમાં કોથળી ચડાવી દીધી છે આખું આ વસ્તુ પલળી જશે બટ ઓપ્શન એક હશે કે વરસાદમાં સાયકલિંગ કરી અને મારે ક્યાંક રોકાવાની સુવિધા કરવી જોશે ને બીજું કોઈ ઓપ્શન છે જ નહીં એટલે હર હર મહાદેવ જય માતાજી બાકી આ છે ને 3 દિવસથી ખતરનાક વરસાદ ચાલુ ખતરનાક તડકો પડતો હતો અત્યારે ખતરનાક વરસાદ આવી ગયો છે ધોમ ધોકારનો હિસાબ મતલબ આ ક્યારે બંધ થશે કે ખબર નથી ને અંધારો છે એવો ને વીજળીના ધડાકા ભડાકા એટલા થાય છે કે એવું લાગે છે ને વરસાદ રોકાશે નહીં આજ પણ જોયું જાય છે શું થાય છે બાકી મારી પાસે એક જ ઓપ્શન છે કે હું આગળ નીકળું અને ક્યાંક રોકાવાની સુવિધા કરું કેમ કે મને આ ટ્રેક્ટરનું જે શોરૂમ છે એ લોકોએ ના પાડી બાકી મિત્રો હું કરું છું ગુજરાતની સંપૂર્ણ ભારતની યાત્રા મારી આ સાયકલથી મારી જર્નીમાં સપોર્ટ કરવા માંગતા હોય મને પ્રોત્સાહન કરવા માંગતા હોય તો કમેન્ટમાં તમારી ઈચ્છા પડે લખી નાખજો અને બાકી મારા પેજને ફોલો કરતા રહેજો અને જો ગુજરાતી હોય તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત